નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે આવનારા દિવસના માવઠાના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। પણ સૌપ્રથમ હું આપને એ જણાવી તો આવનારા દિવસની અંદર આપણે 3 ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે। એટલે કે પ્રથમ ખેડૂત મિટિંગ છે એ છે તારીખ 20 જાન્યુઆરી 2026 અને મંગળવારના રોજ સમય છે બપોરે 3 વાગ્યાનો। મિટિંગનું સ્થળ છે રામજી મંદિર, ગામ કટાવધામ, તાલુકો સુઈગામ અને જિલ્લો વાવ થરાદ। બીજી ખેડૂત મિટિંગ છે એ છે તારીખ 21 જાન્યુઆરી 2026 અને બુધવારના રોજ સમય છે સવારે 10 વાગ્યાનો। મિટિંગનું સ્થળ છે શ્રી કૃષ્ણ ટ્રેડિંગ કુ માર્કેટિંગ યાર્ડની સામે, ગામ પાથાવાડા, તાલુકો દાંતીવાડા અને જિલ્લો બનાસકાંઠા। ત્રીજી ખેડૂત મિટિંગ છે એ છે પાછી તારીખ 21 જાન્યુઆરી 2026 અને બુધવારના રોજ એનો સમય છે બપોરે 3 વાગ્યાનો। મિટિંગનું સ્થળ છે શ્રી રામ તુલસી ગૌશાળા, બેટાલિયા રોડ, ગામ નારોલી, તાલુકો થરાદ અને જિલ્લો વાવ થરાદ। એટલે આમ જોવા જઈએ તો આપણે 3 ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે। આવતીકાલે 20 તારીખે પ્રથમ ખેડૂત મિટિંગ છે સુઈ ગામના કટાવધામ ગામની અંદર છે। બીજી ખેડૂત મિટિંગ 21 તારીખે સવારે પાથાવાડાની અંદર છે અને 21 તારીખે બપોર પછી 3 વાગ્યાની મિટિંગ છે એ આપણે નારોલીની અંદર છે। આ ત્રણેય ખેડૂત મિટિંગની અંદર દરેક ખેડૂત ભાઈઓને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે। ત્યાં આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરશું। ખાસ કરીને જે વરસાદની આગાહીની વાત છે, આમ જોવા જઈએ તો આપણે ઘણા દિવસથી આગાહી આપતા હતા, હવે આપણે સમય નજીક આવી ગયો છે એટલે થોડુંક ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મજબૂત છે, અત્યારે આવી રહ્યું છે અને એનો ટ્રફ છે એ ચોક્કસથી ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। જેને કારણે આમ તો 21 તારીખથી જ ગુજરાતના હવામાનમાં વાતાવરણમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે। 21 થી 26 તારીખ સુધી જે આ પલટો રહેવાનો છે એમાં 21 તારીખથી વાદળછાયું વાતાવરણ થશે। જોકે આ 21 થી 26 દરમિયાન હવામાનમાં પલટો આવશે, માવઠું થાય, આની સાથોસાથ પવનની ઝડપ પણ વધવાની શક્યતાઓ છે। અત્યારે નોર્મલ જે પવનની ઝડપ છે એ 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઓલ ઓવર ગુજરાતમાં જે ચાલી રહી છે એની જગ્યાએ પવનની ઝડપ વધી અને લગભગ 18 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે। એટલે આમાં પવનની ઝડપ વધવાની છે એટલે દરેક ખેડૂત ભાઈઓએ કાળજી રાખવાની છે જેથી કરીને આપણો ઊંચાઈવાળા પાક છે એ ઢળી ન પડે। બીજા નંબરની અંદર 21 તારીખથી જે હવામાનમાં પલટો આવશે એટલે સૌ પ્રથમ તો મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ થશે। જરૂરી નથી કે ગુજરાતના તમામ ગ્રામ્ય વિસ્તારની અંદર થાય, કોઈ વિસ્તારમાં થશે, કોઈ વિસ્તારમાં નહીં થાય, પણ 21 તારીખથી ચોક્કસથી વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે અને આ જે WDની અસર થશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે એટલે 23, 24 અથવા 25 ત્રણમાંથી કોઈ પણ 1.5 દિવસ એવો હશે કે જેની અંદર રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં માવઠાના ઝાપટા પડી શકે છે, છાંટછૂટ થઈ શકે છે। જોકે આ માવઠાની સૌથી વધારે તીવ્રતાની અસર ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, વાવ થરાદ અને પાટણ જિલ્લામાં દેખાઈ રહી છે અને એ સાથે કચ્છ જિલ્લાની અંદર આની અસર થાય તેવી શક્યતા વધારે છે। એટલે ત્યાં થોડુંક ઝાપટાનું પ્રમાણ વધારે રહેશે। સૌરાષ્ટ્રની અંદર ઝાપટા થશે પણ એકદમ છૂટાછવાયે એકલ દોકલ સેન્ટરની અંદર ઝાપટા પડશે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ એકદમ છૂટાછવાયે એકલ દોકલ વિસ્તારમાં ઝાપટા પડી શકે। કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગોમાં ઝાપટાની શક્યતા વધારે છે, જેમાં ખાસ કરીને સાર્વત્રિક નહીં હોય પણ છૂટાછવાયું હશે અને ત્યાં પણ છૂટાછવાયું અને હળવું સામાન્ય માવઠું હશે। એટલે લગભગ હું માનું ત્યાં સુધી 1 ઇંચ સુધી આ માવઠું ન પહોંચી શકે, 5 ઇંચથી લઈને અડધો ઇંચ સુધીના જે વિસ્તારમાં પડશે ત્યાં પડશે। પછીમાં એવું પણ બની શકે કે એક ગામની અંદર ઝાપટું પડ્યું હોય, બાજુના ગામમાં કાંઈ ન હોય, એ પ્રકારે છૂટાછવાયું હશે। પણ ચોક્કસથી 23, 24 અને 25 આ ત્રણમાંથી કોઈ 1.5 દિવસ એવો હશે કે જેમાં આપણે ઝાપટાની શક્યતાઓ રહેલી છે। જેથી કરીને દરેક ખેડૂત ભાઈઓ અત્યારે આપણે જે શિયાળુ પાક છે એની કાળજી રાખવી। ખાસ કરીને અત્યારે જો એડવાન્સમાં કોઈ દવાનો સ્પ્રે કરવાનો હોય તો પણ આપણે માવઠાથી બચી શકાય એ માટે થઈને આપણે એડવાન્સમાં દવાના સ્પ્રે કરી શકીએ અને જ્યારે માવઠું જે વિસ્તારમાં પડશે પછી પણ અમે પાછળથી કહેશું કે હવે આમાં કઈ પ્રકારની દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આ માવઠાની અસરમાંથી આપણા પાકને બચાવી શકાય। પણ એટલું ચોક્કસ વાત છે કે હવે આપણે આવનારા દિવસમાં એક માવઠું છે એનો વધુ આપણે સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે। એટલે આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ આ વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।